નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત જોશી આપનું હૃદયપૂર્વક ઉષ્માપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9માં ગણિતમાં નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આજનું આપણું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર। તો સૌપ્રથમ આંકડાશાસ્ત્રની થિયરી જોઈશું। પહેલો ટોપિક છે આપણો કે માહિતી કોને કહેવાય। તો જે આંકડાકીય સત્યો કે બિન આંકડાકીય સત્યો ચોક્કસ હેતુસર એકત્રિત કરવામાં આવે છે તે હકીકતો અને આંકડાઓને શું કહેવામાં આવે છે? માહિતી કહેવામાં આવે છે। સત્યો ચોક્કસ એટલે કે બિન આંકડાકીય સત્યો અને ચોક્કસ હેતુસર જે માહિતી એકઠી કરવામાં આવી તેને એ આંકડાઓને શું કહેવામાં આવે છે? માહિતી તરીકે ઓળખવામાં આવે છે। હવે આવે છે આંકડાશાસ્ત્ર। માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની શાખાને આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે। માહિતીનું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખાને આંકડાશાસ્ત્ર કહેવામાં આવે છે। હવે આવે છે આંકડાશાસ્ત્રની અંદર બે પ્રકારની માહિતી, એક પ્રાથમિક માહિતી અને બીજું ગૌણ માહિતી। તો પ્રાથમિક માહિતી કોને કહેવાય? તો કોઈ ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખીને તેણે જાતે એટલે પોતાની જાતે પ્રત્યક્ષ માહિતી મેળવી હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે। હવે બીજું છે ગૌણ માહિતી। તો પહેલાથી જ એકત્રિત થયેલી હોય માહિતી, પહેલાથી એકત્રિત કરેલી માહિતી હોય, એ માહિતીના સ્ત્રોતમાંથી જો માહિતી મેળવી હોય તો તેવી માહિતીને ગૌણ માહિતી કહેવામાં આવે છે। પહેલાથી એકત્રિત થયેલી માહિતીના સ્ત્રોતમાંથી માહિતી મેળવી હોય આવી માહિતીને શું કહેવામાં આવે છે? ગૌણ માહિતી કહેવામાં આવે છે। હવે આપણે જોઈશું આગળનો તો સ્વાધ્યાય 14.2 14.1 કરવાનો નથી। 14.2 એમાં એવું કીધેલું છે કે ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપની વિગત આપણને આપી દેલી છે। વિગત આ પ્રમાણે છે કે 30 વિદ્યાર્થીઓના રુધિર જૂથ એટલે કે બ્લડ ગ્રુપ અલગ અલગ છે। કયા છે? એ બી ઓ ઓ એ બી ઓ એ ઓ બી એ ઓ બી એ ઓ ઓ એ બી ઓ એ ઓ ઓ એ બી બી એ ઓ બી એ બી અને ઓ। આ માહિતીને આવૃત્તિ વિતરણના કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવવાની છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું રુધિર જૂથ સૌથી વધુ અસામાન્ય છે તે જોવાનું છે। તો અહીંયા આપણે રુધિર જૂથનું કોષ્ટક બનાવીશું અને બીજું વિદ્યાર્થીઓની સંખ્યા। વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આપણને ખબર જ છે, કેટલી છે? 30 છે। પેલા બ્લડ ગ્રુપના એટલે કે રુધિર જૂથના લખી કાઢીએ, એ બી ઓ અને એ બી। હવે એ રુધિર જૂથમાં આવનારા વિદ્યાર્થીઓ કેટલા? તો કેટલા છે ભાઈ? 9 ગણતરી કરવાનું। એ આવતા હોય તે લખતા જવાના, એવા કેટલા છે? કુલ 9। બી રુધિર જૂથ આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ કેટલી છે? 6। ઓ રુધિર જૂથ આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 12। અને એબી રુધિર જૂથ આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા કુલ કેટલી છે? 3। સરવાળો કરીએ તો 12 ને 3 15, 15 ને 6 21, 21 ને 9 30, એટલે કુલ 30 વિદ્યાર્થીઓ આપણે થઈ ગયા। હવે તમને એમ કીધું કે સૌથી વધુ સામાન્ય રુધિર જૂથ કયું? તો સૌથી વધારે કયું છે દીકરાઓ? તો 12, જેને સૌથી વધુ સામાન્ય કહેવાય। અને સૌથી વધુ અસામાન્ય કયું? તો ભાઈ એ બી, જે કેટલું છે? કુલ 3 જ છે। ઓકે, દાખલો બરાબર સમજવાનો છે, રુધિર જૂથ જોવાના છે અને ત્યારબાદ તેની અંદર ગણતરી કરવાની છે। આગળનો દાખલો અહીંયા એવું કીધેલું છે કે 40 ઇજનેરોનું અહીંયા એક ગ્રુપ છે। 40 ઇજનેરો એ પોતાના ઘરેથી નોકરીના સ્થળ એટલે કોઈ ફેક્ટરીમાં નોકરી કરવા જાય છે। તો તેમના ઘરેથી ફેક્ટરીનું અંતર આપણને આપેલું છે।
કેટલું આપેલું છે? તો ભાઈ 40 ઇજનેરોની વાત કરેલી, એમાં કયું કેટલું છે? 5, 3, 10, 20, 25, 11, 13, 7, 12, 31, 19, 10, 12, 17, 18, 11, 32, 17, 16, 2, 7, 9, 7, 8, 3, 5, 12, 15, 18, 3, 12, 14, 2, 9, 6, 15, 15, 7, 6 અને 12. આ ઉપરયુક્ત માહિતી જે પણ માહિતી આપેલી છે એને 0 થી 5 નો વર્ગ લો. 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35. પરંતુ 0 થી 5 ના વર્ગમાં 5 આવેલો નથી, એ બરાબર ધ્યાન આપવાનું. 0 થી 5 માં 5 આવેલો નથી, એ રીતે 5 થી 10 માં પણ 10 આવેલો નથી, 10 થી 15 માં પણ 15 આવેલો નથી. આ બરાબર ધ્યાનમાં લેવાનું છે. ઓકે, હવે તેની અંદર પણ એવું કીધેલું છે કે આ કોષ્ટકની અંદર ઘરેથી એટલે કે પોતાના ઘરથી સૌથી ઓછું કિલોમીટર કેટલા ઇજનેરોએ કાપ્યું અને પોતાના ઘરથી સૌથી વધારે કિલોમીટર એટલે કે 30 થી 35 કિલોમીટર અંતર કાપનારા ઇજનેરોની સંખ્યા અને સૌથી ઓછું કિલોમીટર એટલે કે 0 થી 5 ની અંદર કેટલા ઇજનેરો જાય છે એની સંખ્યા પણ આપણે જણાવવાની છે. તો સૌપ્રથમ પહેલું આપણે જોઈશું આવૃત્તિ ચિહ્નમાં જોઈ લઈએ. અંતર કિલોમીટરમાં, આવૃત્તિ ચિહ્ન અને ઇજનેરોની સંખ્યા, આવૃત્તિ, એ રીતનો કોષ્ટક બનાવ્યો. શું લખ્યું? 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30 અને 30 થી 35. હવે પહેલો 5 એટલે 5 ક્યાં આવશે? નીચે. 3 એટલે ક્યાં આવશે? 0 થી 5 માં. 10 ક્યાં આવશે? 10 થી 15 માં. 20 ક્યાં આવશે? નીચે. 25 એટલે કોની અંદર આવશે? 25 થી 30 માં. 11 કોની અંદર આવશે? 10 થી 15 માં આવશે ને. 13 કોની અંદર? 10 થી 15 માં. 7 5 થી કોની અંદર? 10 માં. 12 ક્યાંથી આવશે? 10 થી 15 માં. 31 30 થી 35 ની અંદર. ત્યારબાદ આ કેટલા છે જોઈ લઈએ એટલે વધારે ખ્યાલ આવે. 19 કોની અંદર આવશે? 15 થી 20 માં. 10 કોની આવશે? 10 થી 15 માં. 12 કોની અંદર આવશે? 10 થી 15 માં. 17 કોની અંદર આવશે? લીટાટ પાડવાના છે આપણે. 17 કોની અંદર આવશે? 15 થી 20 માં. 18 કોની અંદર આવશે? 15 થી 20 માં. પરંતુ યાદ રાખવાનું, અહીંયા આપણે 4 થાય, આ 1 2 3 4, પછી 5મો લીટો પાડવો હોય તો કઈ રીતના કરવાનો? આડો. આ બરાબર ધ્યાનમાં રાખવાનું. 11 કોની અંદર આવશે? 10 થી 15 માં. 32 કોની અંદર આવશે? 30 થી 35 માં. એટલે અહીંયા કેટલા થઈ ગયા છે? 2 થઈ ગયેલા છે. ત્યારબાદ 17 કોની અંદર આવશે દીકરાઓ? અહીંયા 17 15 થી 20 માં. 16 કોની અંદર? 15 થી 20 માં. 2 0 થી 5 માં. 7 5 થી 10 માં. 9 5 થી 10 માં. 7 5 થી 10 માં. 8 5 થી 10 માં. 3 કોની અંદર? 0 થી 5 માં. 5 5 થી 10 માં. 12 કોની અંદર? 10 થી 15 માં. 15 15 થી 20 માં. 18 15 થી 20 માં. 3 કોની અંદર આવશે? 0 થી 5 માં. 12 કોની અંદર આવશે? 10 થી 15 માં. 14 કોની અંદર આવશે? 10 થી 15 માં. 2 કોની અંદર આવશે? 0 થી 5 માં. 9 કોની અંદર આવશે? 5 થી 10 માં. 6 કોની અંદર? 5 થી 10 માં. 15 15 થી 20 માં. 15 15 થી 20 માં. 7 5 થી 10 માં. 6 5 થી 10 માં. 12 કોની અંદર આવશે દીકરાઓ? 10 થી 15 માં. તો એ રીતના આપણે બધી આવૃત્તિના ચિહ્નો પાડ્યા. જ્યાં 5 થાય ત્યાં આપણે લીટા માર્યા. તો અહીંયા પહેલા કેટલા છે? 5 એટલે 5. બીજામાં કેટલા? 5 5 10 ને 11. ત્રીજામાં કેટલા? 5 5 10 ને 11. ચોથામાં 15 થી 20 માં 5 ને 4 9. 20 થી 25 માં કેટલો? 1. 25 થી 30 માં કેટલા? 1. અને 30 થી 35 માં કેટલા? 1. આ બધાનો જ્યારે સરવાળો કરવાનો આવે એટલે કેટલા થાય? 40 ઇજનેરો થઈ ગયા. બરાબર છે. આ રીતે આખું આવૃત્તિ ચિહ્ન તમારે બતાવવાનું છે અને વ્યવસ્થિત કરવાનું છે. હવે આપણને એક બીજો સવાલ કીધેલો કે સૌથી વધુ અને સૌથી ઓછું અંતર ધરાવનારા ઇજનેરોની સંખ્યા, એટલે પોતાના ઘરથી સૌથી ઓછું અંતર કોનું હતું? તો ભાઈ 0 થી 5 એની અંદર કેટલા હતા એ આપણે જોઈ લેવાના. 0 થી 5 માં કેટલા ઇજનેરો હતા જોવાના ને આપણે. 0 થી 5 માં કેટલા? તો કેટલા છે? 5.
અને 30થી 35માં કેટલા છે? સૌથી વધારે ઘરેથી કિલોમીટર અંતર થતું હોય તેવા ઇજનેરો કેટલા? 2. અને સૌથી ઓછું એટલે 0થી 5માં કેટલા છે? તો ભાઈ 5. એ આપણે લખવું પડશે. તો અહીંયા લખવાનું. આ કોષ્ટક પરથી એવું તારણ નીકળે છે કે સૌથી વધારે એટલે ઘરેથી સૌથી ઓછું અંતર ધરાવનાર સ્થળ સુધી જનારા ઇજનેરોની સંખ્યા એટલે 0થી 5માં કેટલા આવે છે? 2. અને સૌથી વધુ અંતર ધરાવનાર એટલે કે 30થી 35માં કેટલા આવે છે? 2. અને સૌથી ઓછું અંતર એટલે કે 0થી 5 કિલોમીટર હતું એની અંદર કેટલા ઇજનેરો છે? તો તેની સંખ્યા કુલ કેટલી છે? 5. આખો વિડીયો બરાબર જોવાનો છે, સમજવાનો છે. ત્યારબાદ નોટબુકમાં સારા અક્ષર વ્યવસ્થિત લખવાનું છે. થેન્ક યુ વેરી મચ. રોહિત જોશીના નમસ્કાર.